આ તરફ સમાચાર આણંદથી મળી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે સમાચારમાં આગળ અન્ય વાત કરીશું આણંદની કે જ્યાં નવાખલ ગામે માસૂમ બાળકીની હત્યા કેસમાં આંકલાવ પોલીસે આરોપીની ધરપકડ કરી। ધરપકડ બાદ આમ તો પોલીસની ટાંટિયા તોડ સર્વિસ બાદ આરોપી લંગડાતા જોવા મળતા હોય છે, પરંતુ અહીં તો કંઈક ઉલટી ગંગા જોવા મળી। આંકલાવ પીએસઆઈ આવ્યા અને આરોપીના કાનમાં એવી ફૂંક મારી કે સીધોસટ ચાલતો આરોપી અચાનક લંગડાતો જોવા મળ્યો। આ દ્રશ્યો પણ આપ જુઓ। આ દ્રશ્યો પરથી એક સવાલ એ સર્જાય કે આંકલાવ પીએસઆઈ એવું તો શું કહ્યું કે આરોપીના પગ લથડિયા ખાવા લાગ્યા। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો શેર કરી પોલીસની કામગીરી પર ટીકા કરી રહ્યા છે અને સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ પ્રકારે પોલીસ નાટકો કરીને ગુનાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે। વિડીયોમાં પોલીસ અધિકારી અને આરોપી વચ્ચેની વાતચીત સ્પષ્ટ ન હોવા છતાં આરોપીના વર્તનમાં આવેલો અચાનક બદલાવ અનેક શંકાઓ ઉપજાવે છે અને પોલીસ કામગીરી પર સવાલ ઉઠાવે છે। TV9 દ્વારા આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરવામાં નથી આવતી, પરંતુ આ ઘટના આંકલાવ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરી રહી છે। માને છે તમારું તમે ભાઈ માનતા હોય તો કઈ બાજુ લઈ